ओम 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 नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायणं नमो लोये सहस्राहुणं ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समय साराय स्वानुभूत्या चकाशते चित स्वभावाय भावाय सर्वभावांतर्चिते। ભાનુભાઈ આ હું તો આવી જાઉં એવો વિચાર આવ્યો કે પર્યાયનું જ્ઞાન તે અજ્ઞાન જ છે. પર્યાયનું જ્ઞાન તે અજ્ઞાન છે. એમાં એક ભાઈએ પ્રશ્ન કર્યો કે શુદ્ધ પર્યાય કે અશુદ્ધ પર્યાય, પર્યાય માત્ર. પર્યાયનું જ્ઞાન તે અજ્ઞાન છે. પર્યાયનું જ્ઞાન તે વ્યવહાર નથી, પણ પર્યાયનું જ્ઞાન તે અજ્ઞાન છે. અને દ્રવ્યનું જ્ઞાન એટલે દ્રવ્ય સ્વભાવનું ત્રિકાળીનું જ્ઞાન, તેનું નામ જ્ઞાન છે. પર્યાયનું જ્ઞાન તે અજ્ઞાન છે ને દ્રવ્યનું જ્ઞાન તે જ્ઞાન જ છે. હવે પર્યાયનું જ્ઞાન અજ્ઞાન કેમ કહ્યું કે પર્યાય જેટલું તારું ધ્યેય નથી અને પર્યાય જેટલું જ્ઞાન નથી અને પર્યાય જેટલું તારું જ્ઞેય પણ નથી. પર્યાયનું જ્ઞાન એ અજ્ઞાન છે, કેમ કે પર્યાય પોતે ધ્યેય પણ નથી, પર્યાય પોતે જ્ઞાનનું જ્ઞેય પણ નથી. જ્ઞાનનું જ્ઞેય એક અંશ ન હોય, જ્ઞાનનું જ્ઞેય એક અંશ ન હોય, જ્ઞાનનું જ્ઞેય અંશી હોય. દ્રવ્યગુણ પર્યાયથી અભેદ અને ધ્યાનનું ધ્યેય અનંત ગુણથી અભેદ સામાન્ય હોય. એટલે પર્યાય તો એક સમયની પર્યાય છે, એ કાંઈ ધ્યેય ન હોય એનો આશ્રય કરવા યોગ નથી, એમાં હમ કરવા યોગ નથી, એ જાણવા યોગ્ય નથી. પર્યાય તો જો પર્યાય જ્ઞેય બનશે તો ભગવાન આત્મા જ્ઞેય નહીં બને. પર્યાય ધ્યેય બનશે તો ધ્રુવ પરમાત્મા ધ્યેય નહીં થાય. માટે પર્યાય જેટલું જ્ઞાન તે અજ્ઞાન છે, પર્યાયનું જ્ઞાન તે અજ્ઞાન છે, દ્રવ્ય સ્વભાવનું જ્ઞાન તે જ જ્ઞાન છે. એમાં ધ્યેય ને જ્ઞેય બધું આવી બોલો. જો પ્રશ્ન કરો કરો, શું થઈ ગયું? અરે પ્રતિક્રમણ કર્યું એમાં 8મા પાઠમાં એમ આવે છે કે હે ભગવાન, જ્ઞાનના પાંચે ભેદ મતિ, શ્રુત, અવધિ, મનોપર્યાય અને કેવળ જ્ઞાન. આ પાંચે જ્ઞાનની મારાથી કોઈ વિરાધના થઈ હોય તો મને ક્ષમા કરજો. હવે આમાં વિરાધનાની કઈ અપેક્ષા છે? જ્ઞાનની પર્યાય સમ્યક જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાનને ન સ્વીકારવું એનું નામ વિરાધના છે. સમ્યક જ્ઞાન તો સાચું જ્ઞાન છે ને, એને ન સ્વીકારવું. સમ્યક જ્ઞાનની વાત કરે કઈ તો શુદ્ધ જ્ઞાનથી વાત કરે છે, મતિ શુદ્ધથી. એને તમે ન માનો તો તમે મતિ શુદ્ધને ઉડાડ્યું તો વિરાધના થઈ. એટલે જ્ઞાનની વિરાધના અને જ્ઞાનીની વિરાધના બે એમાં ગર્ભિત આવી જાય. જ્ઞાનની વિરાધના કયો કે જ્ઞાનીની વિરાધના કયો? કે જ્ઞાન તો જ્ઞાનીનું છે ને. હવે એ પોતાના અનુભવથી વાત તમને કરે છે ને તમને ન બેસે અને વિચાર કોટીમાં રાખવો ત્યાં સુધી વાંધો નહીં, પણ ના આપ કયો છો એવું નથી. અંદરથી બોલી ન શકે મહાપુરુષની આગળ, પણ પોતે અંદરથી વિરોધ કરે કે ના આ બોલે છે એમ નથી. વિરાધના થઈ. જ્ઞાનીની વિરાધના કયો કે સમ્યક જ્ઞાનની મતિ શુદ્ધની વિરાધના કયો. કેમ કે એની પાસે બધી શુદ્ધ છે,
મતિ શુદ્ધની વિરાધના એટલે કેવળની સર્વજ્ઞાની વિરાધના. કેવળ જ્ઞાન પણ વિરાધના થઈ ગઈ. તો અહીંયા એક પ્રશ્ન આવે છે કે મતિ શ્રુત એક ઇન્દ્રિય જ્ઞાન કહ્યું છે. મતિ શુદ્ધના બે પ્રકાર છે. હા, ઇન્દ્રિય જ્ઞાન પણ છે અને અતિન્દ્રિય જ્ઞાન નવું થાય છે, એ પણ મતિ શુદ્ધ છે. બરાબર. એ કઈ કેવળ જ્ઞાન નથી. અત્યારે મતિ શુદ્ધમાં અનુભવ થાય તો એ મતિ શુદ્ધ જ્ઞાન પણ સૂક્ષ્મ જ્ઞાન છે, ક્ષાયક નથી. બરાબર. પણ એ અતિન્દ્રિય જ્ઞાન છે અને મતિ શુદ્ધ અપૂર્ણ છે એટલે મતિ શુદ્ધનો બીજો ભેદ ઇન્દ્રિય જ્ઞાન છે ઊભું થાય છે. એક પર્યાયના બે ભાગ થઈ જાય છે. અતિન્દ્રિય જ્ઞાન થોડું ઇન્દ્રિય જ્ઞાન. તો એ બે જ્ઞાન છે એને સૂક્ષ્મ જ્ઞાન કહેવાય. એટલે એને ઇન્દ્રિય જ્ઞાન કહેતા વિરાધના નથી. ના, ઇન્દ્રિય કહેતા વિરાધના નથી. પણ એ ઇન્દ્રિય જ્ઞાન વડે હું પરને જાણું છું તો આરાધના કે વિરાધના? તો એ તમે ઇન્દ્રિય જ્ઞાનને તમારું માન્યું, એના વડે હું જાણું છું. ભાવે ભવનો અભાવ. ભાવે ભવનો અભાવ એટલે આત્માની સન્મુખ અનુભવ કરવો તેનું નામ ભાવ છે. અને આત્માનું સન્મુખ ન થાવ ને એનો અભાવ રે ભાવનો તો સંસાર. બસ. આજે સવારે દેવની ટેપમાં આવ્યું કે નિગોરના જીવે ઘણીવાર કામ ભોગની કથા સાંભળેલી, તો એને તો ભાવ પણ એમ હોય ને, તો એને કેવી? એને અભિપ્રાયમાં છે. એને હજી નિગોદમાંથી નીકળ્યો નથી એટલે કાને મળ્યો નથી એટલે એને સાંભળ્યું નથી. પણ અંદરમાં અભિપ્રાયમાં એ એમ જ છે કે હું પરને કરું છું અને પરને જાણું છું. એ મિથ્યા જ્ઞાનનું એક શલ્ય છે. શલ્ય શક્તિ રૂપે છે. હજી ઇન્દ્રિય જ્ઞાન આવી નથી. ક્યાં ઇન્દ્રિય જ્ઞાન આવશે ત્યાં હું એને સાંભળું છે, આવ્યો વગર નહીં. એ અભિપ્રાય લઈને બહાર આવ્યો છે એટલે પૂતગલને હું સાંભળું છું, શબ્દને હું સાંભળું છું, એમાં જ એનું પરિણમન થશે. ભાઈ, પરાવલંબી ભાવોમાં ક્યાંક અટવાઈ જાય છે એટલે આત્માના મહિમાનું ખૂન થઈ જાય. અટવાવું નહીં. આપણે અટવાઈ છીએ ને. કોઈ તમે બળાત્કાર તો કરતા નથી તમારા ઉપર, તો આપણી ભૂલ છે. આપણે ન અટવાવું. એની તો મારામાં નાસ્તી છે, પરાયો ભાવ મારામાં ક્યાં છે? પરાયા ભાવને સુધારવા ન જાવું તો પર્યાય એ પારકા ભાવ છે, એ મારામાં એનો અભાવ છે. હું તો અનંત ગુણનો પિંડ આત્મા છું એમ વિચાર કરશો તો અટકણ નીકળી જશે. પછી અટકણ નહીં રહીએ કાંઈ. લાખ વાતની એક વાત છે, આત્માને યાદ કરો. બરાબર. બીજું કાંઈ છે નહીં વચ્ચે. તો ભાઈ, આજે ગુરુદેવ ફરમાવ્યું કે તું એમ નક્કી કર તું પરમાત્મા છો, તો પરમાત્માને નક્કી કરો એ જ મુખ્ય રાખવાનું. એ પુરુષાર્થ છે. પરમાત્મા છો એમ નક્કી કર. એનો અર્થ વર્તમાનમાં પર્યાય છે એ પરમાત્મા છે એમ કેવું નથી. એને પર્યાયથી ભિન્ન જે જ્ઞાયક તત્વ છે, દ્રવ્ય સ્વભાવથી પરમાત્મા છે. બધા આત્મા ભગવાન છે કહ્યું ને, બધા આત્મા ભગવાન છે એમ કહો કે હું પરમાત્મા છું એમ કહો, કઈ વાંધો નથી. હા, વર્તમાન પર્યાયમાં મતિશુદ્ધ છે અને એને પરિપૂર્ણ પરમાત્મા તમે માની લો તો ભૂલ છે. એમ નથી. દ્રવ્ય દ્રષ્ટિથી પરમાત્મા છે. દ્રવ્ય સ્વભાવની અપેક્ષા એ પરમાત્મા છે. શુદ્ધ નહીંથી જો તો એ આત્મા પરમાત્મા ત્રણેય કાળે પરમાત્મા છે. એ પરમાત્માને જોશો ને તો પરમાત્મા થઈ જવાશે. બહાર નીકળે
વિરાધના કરી છે. ખમાવાનું છે આત્માને, એને બહાર ખમાવા મીડ્યા બધા. અપરાધ તો એને આત્માનો કર્યો છે. જેનો અપરાધ કર્યો હોય એની પાસે માફી માંગવી જોઈએ ને. ભગવાન કહે છે કે હું તારા જ્ઞાનમાં જણાઈ રહ્યો છું અને તું મોઢું ફેરવી નાખા છે. તું મારે હવે તો જોતો નથી. અપમાન કરે છે. ખોટું અપમાન, અનાદર આત્માનો તિરસ્કાર કરે છે. પરનો આદર, પર્યાયનો આદર, પૈસાનો આદર, સત્તાનો આદર, ફેક્ટરીનો આદર, આદર કરવા લાયક હોય તો પોતાનો આત્મા. એક શરણ હોય તો આત્મા છે, બાકી કોઈ શરણ નથી. કુટુંબ, કબીલા, દેહ, મન, વાણી, નિયમકાર 50 દશામાં 4 પ્રકારની પર્યાયને પરદ્રવ્ય કહ્યું. હા, અને સ્વદ્રવ્ય એને તો લક્ષમાં ન લેવી, પણ સ્વદ્રવ્યને પણ લક્ષમાં ન લેવું એવું 50મી દશામાં કહ્યું છે. ઈ સ્વદ્રવ્ય એ ગુણભેદ છે. ઈ સ્વદ્રવ્યનો આધાર પરમ પારણામિક દ્રવ્ય છે. એટલે અહીંયા સ્વદ્રવ્યનો અર્થ છે ગુણ. એવા ગુણભેદ નું લક્ષ કરવા યોગ્ય નથી. એમ પ્રતિક્રમણ, પચખાણ અને આલોચના એ આત્માનો અનુભવ કરો, ત્રણેય આવી ગયો. ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણેય આવી ગયું. વર્તમાનમાં મારો આત્મા જ તે જ હું છું, તો ભૂતકાળના પદાર્થો મારા હતા એ વયો ગયું. વર્તમાનમાં તો હું આ છું, તો આ હું છું તો વયો ગયું. અને ભવિષ્યમાં મારે પર પદાર્થ મારા થશે એવી ભાવના જાગે જ નહીં એને. નિર્વિકલ્પ દશા વખતે જ્ઞાન સવિકલ્પ બી એમ સાથે હોય છે એમ કહે છે. તો નિર્વિકલ્પ જે છે એનો અર્થ રાગ રહિત લેવો, અને સવિકલ્પ છે એનો અર્થ એનો સ્વભાવ જ સવિકલ્પ છે. એનો જ્ઞાનનો પોતાનો સ્વભાવ જ સવિકલ્પ છે. સવિકલ્પ એટલે અભેદને જાણતા ગુણો બધા જણાઈ જાય છે. તો ગુણો જણાઈ જાય છે તો સવિકલ્પ છે. સવિકલ્પ એમાં કઈ તકલીફ દોષ નથી. ના કઈ પણ તમે નિર્વિકલ્પ નો અર્થ રાગ સહિત ન લેવો કોઈ દિવસ. રાગ સહિત લેશો તો દોષ છે. રાગ રહિત જ. વિકલ્પના બે અર્થ છે. અનુભવના કાળે રાગ રહિત પણ છે અને ખંડ જ્ઞાન થી પણ રહિત છે. સદુપયોગ બે પ્રકાર લઈ લેવા. નિર્વિકલ્પ અને વિકલ્પ થી રહિત. વિકલ્પના બે અર્થ. ખંડ જ્ઞાન ને પણ વિકલ્પ કહેવાય. એ વખતે ઇન્દ્રિય જ્ઞાન નો વેપાર નથી, અને એ વખતે રાગ પણ બુદ્ધિપૂર્વક નથી. અબુદ્ધિપૂર્વક છે એ ગૌણ છે. એનું લક્ષ્ય નથી. જો અબુદ્ધિપૂર્વક રાગ ન હોય તો કેવળ જ્ઞાન થઈ જાય. તો વિકલ્પ અને વિચારમાં શું ભેદ? એક જ. વિકલ્પ કહો કે વિચાર. વિચાર મનના સંગે થાય છે અને વિકલ્પ પણ મનના સંગે થાય છે. બસ. દર્શન ને ધર્મનું મૂળ કયું છે? સમ્યક દર્શન ને ધર્મનું મૂળ કયું છે? અને ચારિત્ર છે. સાક્ષાત મોક્ષ છે. મોક્ષનું કારણ તો ચારિત્ર છે. એટલે દર્શન એટલે સમ્યક દર્શન. સમ્યક દર્શન. હા, એમાં ખાલી દર્શન તે ધર્મનું મૂળ સમ્યક છે. દર્શન. સમ્યક દર્શન. દર્શનથી ભ્રષ્ટ થાય તે પામે નહીં, પણ ચારિત્રથી ભ્રષ્ટ થાય તો ફરીથી પામી જાય. સમ્યક દર્શન રહી ગયું હોય અને ચારિત્રથી પડી જાય તો પાછું સમ્યક દર્શન છે અને પાછું ચારિત્ર આવશે જ. એમ મોક્ષનો મૂળનો ધર્મો સમ્યક દર્શન છે એ ધર્મનું મૂળનું છે. એમ
ચારિત્ર છે ઝાડ છે અને મોક્ષ છે ફળ છે. ઝાડ હોય તો ફળ આવે ને પછી. ઉમાસ્વામી ભગવાન ગિરનાર ઉપર થયા, ત્યાં એની સાધના ભૂમિ ઉમાસ્વામીની આ. એમાં જ્યારે એનો આહારની ઈચ્છા થાય ત્યારે ગામમાં આવે, ત્યારે શ્રાવકને ત્યાં એ હાર લેવા ગયા. તો શ્રાવિક હતા ને એને હાર તો કરાય, હાર થઈ ગયો. પછી એની નજરે બોર્ડ ઉપર ગયું. એ બોર્ડમાં એ શ્રાવકને પંડિતને પ્રતિજ્ઞા આપી કે રોજ એક સૂત્ર લખવું મારે. એટલે સૂત્ર પહેલું લખ્યું એને, દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. નીચે ચાક પડ્યો તો ચાક લઈને મુનિ રાજા આગળ સમ્યક લગાડી અને વ્યા ગયા. મારી ખોટી ભૂલાતું પસ્તાવો થયો એને. જો શોધવા ગયા મુનિરાજ, મુનિરાજને ગયા મેં પ્રતિજ્ઞા લીધી છે જ્યાં સુધી એક સૂત્ર હું નહીં બનાવું ત્યાં સુધી બહાર નહીં લઉં. પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે, પ્રતિજ્ઞા હું ભંગ કરવાનો નથી.